ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે લેસન કન્ટિન્યુ ચાલુ રાખીશું. સ્ટોપ ઓવર થિંકિંગ ત્યાં સુધી અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, તો અત્યારે આપણે ત્યાંથી શરૂઆત કરીશું. સ્ટોપ ઓવર થિંકિંગ એનો મતલબ થાય છે કે ઓવર થિંકિંગ મીન્સ વધારે પડતું અતિશય વિચારવાનું બંધ કરો. સ્ટોપ એટલે કે બંધ કરવું. ઓવર થિંકિંગ એટલે આપણો જે વિચાર ઘણીવાર અમુક સમયે લાંબા સમય સુધી કે વધારે પડતા વિચારો કરતા હોઈએ છીએ, તો એ અતિશય વિચારવાનું બંધ કરો. ત્યાંથી આપણે શરૂઆત કરીશું. વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. ઓકે, વાક્ય થોડું લાંબુ છે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર, ટાસ્ક એટલે કે કામ અને પ્રેશર એટલે કે દબાણ. જ્યારે કામ અને દબાણ વધવા લાગે ત્યારે ક્યારેક મન વધારે પડતા વિચારે ચડી જાય છે અને તમને વિચાર આવે છે કે જો મારા મગજમાં સ્વિચ હોત, ઇફ, જો આગળ લખેલું છે, ઇફ આઈ વોઝ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. એવું લાગે છે કે જો મારા મગજમાં સ્વિચ હોય તો થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ એટલે કે હું મારા મગજમાં સ્વિચ હોત કે જે હું ચાલુ કે બંધ કરી શકું, તો મારા મગજમાં ફરતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત. ઉદ્ગારવાચક વાક્ય આપેલું છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આમ કરવું સહેલું નથી. આવો કોઈ ઓપ્શન નથી. There is a technique to help yourself during the problem of overthinking. There is a technique. અતિ વિચારની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદરૂપ કરવા ઘણી તરકીબો છે. એની ટેકનિકો આપવામાં આવેલી છે. તો આગળ જોઈશું આપણે. નીચે પ્રમાણે ટેકનિક જોઈશું. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમે તમારી જાતને વારંવાર કહેતા રહો. સે ટુ યોર સેલ્ફ. યોર સેલ્ફ મીન્સ તમારે તમારી જાતને પ્રશ્ન કરવાનો રહેશે અથવા કહેતા રહેવાનું રહેશે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક્સપેક્ટેશન્સ મીન્સ અપેક્ષાઓ. મારી કોઈ અપેક્ષાઓ નથી અને હું જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ, મીન્સ એ કરી લઈશ. વોટ હેપન્સ, ગમે તે થવાનું હશે પરંતુ હું તે કરીને જ રહીશ. વેન ઇટ હેપન્સ, તે જ્યારે પણ થશે ત્યારે તે હું જોઈ લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. When you think about a stressful day, જ્યારે તમે તમારી સમક્ષના તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો, એટલે કે જે દિવસે તમે આખો દિવસ જાણે કે તણાવમુક્ત રહેતા હોવ તે દરમિયાન. લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. ઇન ફ્રન્ટ ઓફ યુ મીન્સ તમારી આગળ, પણ અહીંયા એવો એનો મતલબ થાય છે કે તમારામાં રહેલા ઘણો બધો તણાવ. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ એટલે કે તમારામાં વિચારો લગભગ આ રીતે ચાલતા હોય છે. કેવા? તો કે ઓહ માય ગોડ આઈ હેવ. હે ભગવાન. ઓહ મીન્સ અરે ભગવાન, હે ભગવાન. આઈ હેવ, જો આગળ
સો મચ ટુ ડુ, અરે ભગવાન મારે કેટલું બધું કરવાનું બાકી છે. સો મચ ઘણું બધું, ટુ ડુ કરવાનું બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ સ્ટોર્ડ આઉટ ઇઝ વેલ. મારે એક્સ અને વાય અને ઝેડ કરવાનું છે, ત્યારબાદ વળી પાછું એ તથા બીની સમસ્યા ઉકેલવાની તો બાકી જ રહે છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. આઈ ડોન્ટ નો મને ખબર નથી પડતી કે મને ખ્યાલ જ નથી આવતો આ બધું હું કેવી રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મને જમવાનો પણ સમય નહીં મળે. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ એટલે મારી પાસે ઘણો બધો સમય હોવા છતાં જમવાનો પણ ટાઈમ મને મળતો નથી. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. બેઝિકલી મીન્સ મૂળભૂત રીતે કે પાયાની બાબત કે શરૂઆતની રીતે જોવા જઈએ, ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ એટલે કે દિવસ તો હજુ શરૂ પણ થયો નથી, પણ અત્યારથી જ તમે ટીઝ એટલે કે મૂંઝવણ, તમે મૂંઝાઈ ગયા છો. ઓલરેડી તમે મૂંઝવણમાં છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ you will feel once you have completed all the tasks ahead. What is happening is that your mind એટલે કે શું થવાનું છે એ વિચારે તમારું મગજ દોડવા લાગે છે. શું થશે એ વિચારથી આપણું મન જાણે કે ઘણા વિચારોમાં દોડી રહ્યું છે. રેસિંગ અહેડ મીન્સ એક પ્રકારની દોડ પ્રમાણે એટલે કે આપણા જે મનના વિચારોની ટોપિક આપવામાં આવેલો છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક હેડ. અને તમે પૂર્વધારણા, એન્ટિસિપેટ મીન્સ પૂર્વધારણા કરી લો છો કે આગળ ઉપર તમારું કામ પત્યા પછી તમે કેટલા બધા તણાવમાં હશો અને થાકી ગયા હશો. કામ પૂરું થશે તેના પહેલાં તમે વિચારી લેશો અને મનમાં તમે વિચારો છો કે તમે થાકી ગયા હશો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ weakening your energy and as a result you are entering into a busy day with only half of your normal energy. These frantic thoughts એટલે કે આવા પ્રકારના ફ્રેન્ટિક થોટ્સ એટલે કે ગાંડપણ ભર્યા વિચારો કે ખોટા વિચારો જેને તમારી ઉર્જાને ક્ષીણ બનાવે છે, તમારામાં જે શક્તિ પડેલી છે એને વીકનિંગ મીન્સ નબળા પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ બનાવે છે અને એઝ અ રિઝલ્ટ આના પરિણામે તમારો વ્યસ્ત દિવસ તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધા ભાગની ઉર્જા શરૂ થાય છે. એટલે કે અડધી ઉર્જા તો આમાં તમે વિચારવામાં જ તમારી એનર્જી વીક બને છે, તમારી શક્તિ જે છે એ વીક પડતી જાય છે. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, પછી દિવસના અંતે, એન્ડ ઓફ ધ ડે મીન્સ દિવસના અંતે તમે જ્યારે માનસિક રીતે ભાંગી પડો છો ત્યારે તમે બધી રીતે જે વિચારતા હતા તે સાચા હતા એમ માનવા લાગો છો. સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે દિવસના અંતે યુ સીમ એટલે કે તમે એ નજરમાં આવી જાઓ છો. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન. તમારો દિવસ અતિશય ખરાબ થાય છે અને તમે શારીરિક શક્તિ હનાઈ ચૂકી છે તેવો અનુભવ કરો છો. ડ્રેડફુલ ડે એટલે ખરાબ દિવસ. ફિઝિકલી ડ્રેઇન શારીરિક રીતે આપણી જે શક્તિ છે એ જાણે કે હનાઈ ચૂકી અથવા વેસ્ટ થઈ ગઈ હોય એવો તમે એક
અહેસાસ કરો છો, અનુભવ કરો છો. In order to have the maximum energy available at the start of busy day, use I have no expectations and I will deal with whatever happen when it happens is a form of mantra. In order to have the maximum energy, in order to એટલે કે ના પ્રમાણે, ટુ હેવ ધ મેક્ઝિમમ એનર્જી કોઈ વ્યસ્ત દિવસની શરૂઆતમાં મહત્તમ ઉર્જા પ્રાપ્ય બનાવવા વિચારો તમે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ મારી કોઈ અપેક્ષાઓ નથી અને પડશે એવા દિવસે. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એટલે કે પડશે એવા દિવસે. એ મંત્રને તમારે અનુસરવાનો રહેશે. એટલે કે આ એક તમારે સેન્ટેન્સ યાદ રાખવા જેવું છે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ. તમારે એ પ્રકારે યાદ રાખવાનું કે તમને લાગશે કે કોઈ અપેક્ષાઓ નથી. એ વિચારે તમારું શરીર કેટલું હળવું બની જશે. આ હળવાશ જ તમને જણાવશે કે તમે તમારી જાતને કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. This relaxation, relax means હળવાશ, tells you that you have just stopped yourself from wasting valuable energy. તમારી જે કિંમતી એનર્જી છે એને તમે કિંમતી ઉર્જાનો બગાડ કરવામાંથી બચાવી લીધી છે. You will feel calmer mentally and emotionally is a consequence. Consequence means તમારી જે એક ચિત્ત થવાની. યુ વિલ ફીલ કામ મીન્સ શાંત. એના પરિણામે તમે માનસિક અને ભાવાત્મક શાંતિનો અનુભવ કરશો. ઓકે, તો તમારે સ્ટોપ ઓવર થિંકિંગ ટોપિક બાદ આગળનો ટોપિક જોઈશું સેલ્ફ હાઇપ્નોસિસ. સેલ્ફ એટલે કે પોતાનો આત્મ સંમોહન. સેલ્ફ હાઇપ્નોસિસ તરીકે ટોપિક છે, એની ચર્ચા કરીશું આગળ. You can use this self-hypnosis state to relieve mental stress. You can use તમે ઉપયોગ કરી શકો છો. માનસિક તણાવમાંથી રાહત મેળવવા તમે આ આત્મસંમોહન એટલે કે એક તરકીબ, જેને ટ્રીક તરીકે ઓળખવામાં આવે છે, તો આ ટ્રીકનો તમારે ઉપયોગ કરવાનો છે. ટ્રાય ધ ફોલોવિંગ એક્સરસાઇઝ. નીચે પ્રમાણેની કેટલીક એક્સરસાઇઝ કવાયત આપવામાં આવેલી છે. એ તરકીબનો ઉપયોગ તમારે કરવાનો છે. તો નીચે પ્રમાણે તરકીબ આપેલી છે. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. ઇટ બીકમ્સ ઇઝીયર એટલે કે નીચે પ્રમાણે જે કેટલીક તરકીબો આપવામાં આવેલી છે, આંખો બંધ રાખીને તે કરવી વધુ સહેલી બને છે અને તમારા માટે બિલકુલ ઇઝી તરકીબ રહેશે. તો જોવાનું રહેશે આગળ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક મીન્સ આપણે ખુરશીમાં આરામથી બેસવાનું છે, તમારી આંખો બંધ કરવાની છે. ક્લોઝ યોર આઈઝ તમારી બંને આંખો બંધ કરવાની છે. ત્યારબાદ સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. હવે આપણે ખુરશીમાં બેઠા બાદ 99 થી 70 સુધી એટલે કે ઉલટા અંક ગણવાના છે, કાઉન્ટ કરવાનું છે. કાઉન્ટ સ્લોલી અને કઈ રીતે? બિલકુલ સ્લો મોશનમાં. ટુ ફિટ ઇન વિથ યોર બ્રેથિંગ. અને તે કેવી રીતે ફિટ થવા જોઈએ? તો કે તમારા શ્વાસોશ્વાસની, બ્રેથ મીન્સ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે ફિટ થયેલા હોય એ રીતે તમારે ઉલટા
અંક ગણવાના રહેશે 99 to 70. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. ઓકે, એક સ્ટેપ પત્યા બાદ બીજું સ્ટેપ જોવાનું છે. હવે તમારે એક સુંદર સીડીના પગથિયા ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં કરતાં 69થી 30 સુધી ઉલટી ગણતરી કરવાની છે. ઇમેજિન મીન્સ કલ્પના કરવાની રહેશે અને ઉલટા અંક 69થી 30 સુધી અંક ગણવાના રહેશે. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ. અને ફીલ એટલે એવું આપણે અનુભવવાનું છે. શ્વાસ લેતા લેતા તમે સમયસર નીચે ઉતરી જાઓ છો તેવો અનુભવ કરવાનો રહેશે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ, અને તમારી સમક્ષ એક ભવ્ય સીડી લંબાતી જતી હોય એવું તમારે નિહાળવાનું છે અથવા કલ્પના કરવાની છે. એ પ્રમાણે તમારે કલ્પના કરવાની રહેશે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર carpeted so that your progress is as effortless as possible. કલ્પના કરો કે એ પગથિયા ગાલીચો પાથરેલા, એટલે કે જાણે કે કોઈ ચાદર પાથરેલી છે કે જેથી તમારી પ્રગતિ કે વિચારણા શક્ય એટલી અનાયાસ બને છે. એફર્ટલેસ મીન્સ પ્રયત્ન વગર અને પોસિબલ બને છે. ત્યારબાદ જોવાનું છે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. હવે ફરીથી આપણે અંક ગણવાના રહેશે. 29થી 0 સુધીની ગણતરી તમારે કરવાની છે. (29 to 0) while imagining drifting further down in luxurious sleeps. 29થી 0 સુધી ગણતરી કરવાની છે અને જાણે કે વિશાળ કોઈ લિફ્ટમાંથી વધુ નીચે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરતાં 29થી 0 સુધી ગણતરી કરવાની છે. આગળ જોઈશું. લાર્જ ઇઝ અ રૂમ. એઝ લાર્જ ઇઝ અ રૂમ. તમારા શ્વાસની સાથે સાથે તમારો જે એક ધારો ઘટાડો થઈ રહ્યો છે એવું તમારે અનુભવ કરવાનો છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસની સાથે સાથે તમારો જે દિવસ છે તે પણ એક ઘટાડો થઈ ગયો છે એવું તમારે અનુભવ કરવાનો છે. ત્યારબાદ એઝ યુ અરાઇવ એટ 0, ધ લિફ્ટ ડોર્સ open and you enter a room that is furnished just as you would like it. As you arrive at 0, જેવા તમે 0 પર પહોંચો છો લિફ્ટના બારણા ખુલી જાય છે અને તમને રુચિકર ફર્નિચર ધરાવતા રૂમમાં તમે પ્રવેશો છો. It was all your favorite things. તેમાં બધી જ તમારી પસંદગીની ફેવરાઇટ ચીજ વસ્તુઓ તમને જોવા મળશે અને સંપૂર્ણ ખાનગી છે. થિંગ્સ ઇન એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. બિલકુલ ખાનગી રહેશે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇટ. તમારા રૂમમાં તમે એક આરામદાયક ખુરશી લો, તેમાં બેસી જાઓ. ઓકે, અહીંયા સુધી આપણે ટૉપિક રાખીશું. બાકીનો ટૉપિક આપણે જોઈશું. અહીંયા સુધી આપણે ટૉપિક રાખીશું. અહીંયા સુધી રાઈટ. બાકીના ટૉપિકની આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.